નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સમાચારો પર નજર કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી છે। 17 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। શુક્રવારે ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ થઈ શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે શુક્રવારે ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદ થશે। હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે। અમદાવાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। અત્યારે અમદાવાદમાં પણ વરસાદ થઈ રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે। 17 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। શુક્રવારે ડાંગમાં પણ વરસાદ થઈ શકે છે, તાપી, નર્મદામાં પણ વરસાદનું અનુમાન છે। તો હાલ સંવાદદાતા ફોનલાઈન પર વિભુ જોડાઈ ગયા છે। વિભુ, વાત કરવામાં આવે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે, કઈ કઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે? આગાહી કરવામાં આવી છે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ અને 17 જેટલા જિલ્લાઓથી જ્યાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આગામી 48 કલાક જે વરસાદી માહોલ છે તે યથાવત રહેશે। ખાસ કરીને અમદાવાદમાં પણ મધ્યમથી ભારે યથાવત રહેશે। ખાસ કરીને અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ખાસ કરીને આજે જે વરસાદી માહોલ રહેશે એ સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના જે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને જે દક્ષિણ ગુજરાતના છે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી બિલકુલ, અને આ સાથે જો વાત કરવામાં આવે શુક્રવારે પણ ભારે વરસાદ થઈ શકે છે, એટલે કે હજુ તો ઘણા ખેતરો એવા છે કે જેના પાણી ઓસર્યા નથી અને ફરી ભારે વરસાદની આગાહી કરાઈ છે। ખાસ કરીને જે ચોમાસાની વાત કરીએ તો સિઝન દરમિયાન અત્યાર સુધીનો 100%થી પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે। સમગ્ર રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ થયો છે, પરંતુ ભારેથી અતિભારે જે વરસાદ થયો હતો અને તેના કારણે હજુ પણ એટલા ખેતરોમાં પાણી ભરેલા છે, પાણી સુકાયા નથી અને તે દરમિયાન અત્યારે પણ વરસાદી જે માહોલ છે તે જામ્યો છે। ફરી એક વખત આજે પણ ભારે વરસાદની આગાહી 17 જેટલા જિલ્લાઓમાં આપવામાં આવી છે। આવતીકાલે પણ 3 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે જે પાણી ભરાયેલા જેવા વિસ્તારો છે તેને ખાસ કરીને મુશ્કેલી થઈ શકે છે। જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો શુક્રવારે ભારે વરસાદની છે આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદના આંબાવાડી વિસ્તારની વાત કરીએ તો મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। વાતાવરણમાં પલટા બાદ અચાનક આવેલા ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જામ્યો। ઓઢવ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ઈસનપુર રબારી કોલોનીમાં પણ વરસાદ જામ્યો છે, જ્યારે શહેરના પૂર્વમાં પણ અનેક વિસ્તારો પાણી થયા છે। અમદાવાદ શહેરમાં અનેક સપ્તાહના વિરામ બાદ ફરી વખત મેઘરાજાનું આગમન જોવા મળી રહ્યું છે, પરંતુ આ જે આગમન છે તે ધમાકેદાર જોવા મળી રહ્યું છે, કારણ કે જે અવિરત અમદાવાદીઓને ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો તેમાં રાહત તો આપી રહી છે, પરંતુ સાથે જ સૌથી મોટી વાત એ છે કે લોકોને હવે સમસ્યાઓ જોવા મળશે પાણી ભરાવાની। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તારો, તમામ વિસ્તારોની અંદર જે સર્વિસ રોડ હોય કે જે નાના રોડ છે તેમાં પાણી ભરાવાની શરૂઆત છે તે જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે અમદાવાદ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે, જે રોડ છે, તેની સ્થિતિ આ જોવા મળી રહી છે કે રસ્તાઓ ઉપર પાણી છે કે પાણી રસ્તા ઉપર છે, તે જોવું અહીં મુશ્કેલ જોવા મળી રહ્યું છે। અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તો સાથે જ જે ટુ વ્હીલર ચાલકો છે તેને સૌથી મોટી પરેશાની થઈ રહી છે વાહન ચલાવવાની, અને જે મોટા વાહનો છે તે પણ લાઇટના સહારે આજે વાહન છે તે હાલ અહીં ચલાવી રહ્યા છે। અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતના પાણી છે તે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં ભરાવાની શરૂઆત થઈ, જેમાં પણ રબારી કોલોની 4 રસ્તાથી લઈને નારોલ સુધીનો જે મુખ્ય મોટો રસ્તો છે તેની અંદર સર્વિસ રોડ છે તેમાં તમામ સર્વિસ રોડ ઉપર આ પાણી ભરાવાની હાલ અહીં શરૂઆત થઈ છે। તેને લઈને જ વાહન ચાલકોને અહીં મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે।
કેમેરા પ્રકાશ દેસાઈ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં વરસાદી માહોલ. રબારી કોલોની 4 રસ્તા પર વરસાદી માહોલ. અમદાવાદીઓને બફારાથી રાહત મળશે. ધોધમાર વરસાદ શરૂ થયો છે. प्लेसेस में लाइट टू मॉडरेट रेन रहेगा, कहीं एक आध जगह में हेवी रेन भी हो सकती है। और कल के लिए साउथ गुजरात में मोस्टली रेन रहेगा और एक आध जगह में हेवी भी रूल्ड आउट नहीं है, हो सकता है। कौन सी जगह पे आज के तारीख में बारिश ज़्यादा रहेगा, जिससे दाहोद, पंचमहल, छोटा उदयपुर, इवन आपका खेड़ा में भी हो सकता है और अहमदाबाद, साउथ अहमदाबाद में भी हो सकता है और भावनगर, बोटाड में हो सकता है। सौराष्ट्र में भी 2-4 डिस्ट्रिक्ट में आइसोलेटेड हेवी रेन भी होने का संभावना है। मैडम कल सामान्य बारिश की आगाही की गई थी और आज भारी बारिश। हाँ, सिस्टम कुछ है? अभी एक्चुअली एक सिस्टम बन गया है इन सिटू, कच्छ का ऊपर एक सर्कुलेशन बना है और साउथ इंडिया, सदर्न इंडिया में भी सिस्टम है, जिसकी वजह से उसका आउटफ्लो हमारा साउथ गुजरात रीजन तक आ रहा है। वो 2 कारण की वजह से गुजरात में बारिश हो रहा है। और भी एक सिस्टम है जो नॉर्दर्न पार्ट ऑफ इंडिया में, उसका ट्रफिंग पाकिस्तान, सेंट्रल पाकिस्तान तक आ रहा है। वो सारे 2-3 छोटे छोटे सिस्टम है, लेकिन उसका इम्पैक्ट में गुजरात को हेवी रेन दे रहा है। कितने दिन रहेगा? अभी मोस्टली आज ही रहेगा, कल रहना नहीं चाहिए। कल हो सकता है कि साउथ गुजरात में एक आध डिस्ट्रिक्ट हो सकता है, जैसे डांग, तापी और नर्मदा, ये डिस्ट्रिक्ट में। अगर अहमदाबाद और गांधीनगर की बात करें तो कितने घंटे में बारिश कैसी हो सकती है? अहमदाबाद, गांधीनगर में जो रेन रहेगा मोस्टली आज ही रहेगा। आज गांधीनगर में भी मॉडरेट रेन हो सकता है और अहमदाबाद में भी मॉडरेट रेन रहेगा और हेवी रेन का भी रूल्ड आउट नहीं है। मॉडरेट से हेवी हो सकती है, ना भी हो सकते हैं, लेकिन मॉडरेट रेन पक्का रहेगा। मैडम ये बारिश जो एटमॉस्फेयर है वो 3-4 घंटे रहेगा या शाम तक रहेगा? शाम तक रहेगा। मैडम बारिश की सीजन की ये आखिरी राउंड माना जा सकता है? नहीं, हम ऐसे नहीं मान सकते, क्योंकि हमारा नॉर्मल विड्रॉल डेट है 15 सितंबर। 15 सितंबर अभी भी टाइम बाकी है। हम ऐसे बोल नहीं सकते कि अभी ये आखिरी राउंड है, अभी आगे भी बन सकती है, जैसे आज बना है, इन सिटू सिस्टम बन गया है। इसीलिए अभी बोल नहीं सकते कि ये आखिरी है करके, अभी आखिरी नहीं होगा ये। अभी तक गुजरात में कितनी बारिश हुई? अभी तक गुजरात में जो बारिश हुआ है 772 मिलीमीटर रेन हुआ है। अभी भी एक्सेस है, 29% एक्सेस है। और तापमान 33-35 ऐसे ही रहेगा, उससे ज़्यादा नहीं बढ़ने का संभावना। वार्निंग अलर्ट अभी थंडरस्टॉर्म लाइटनिंग का वार्निंग है, थंडरस्टॉर्म वार्निंग है, आज है, कल भी है। फिशरमैन वार्निंग, फिशरमैन वार्निंग डे 1 के लिए आज के लिए है, स्कली वेदर है, साउथ गुजरात कोस्ट के लिए। તો શુક્રવારે ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી અપાઈ છે. 17 જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જો વાત કરીએ અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે, પરંતુ શુક્રવારે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 17 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે. અને હાલ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે અને તે વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 17 જિલ્લાઓમાં ફરી એકવાર ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે શુક્રવારે જે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ડાંગમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આજે મોટી આગાહી કરી છે. શુક્રવારે ભારે વરસાદ થઈ શકે છે. તો હાલ જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ અમદાવાદમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. સંવાદદાતા પ્રણવ અને દીપિકા જોડાઈ ગયા છે. પ્રણવ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાં કેટલો વરસાદ છે? ચોક્કસ વરસાદે વિરામ લીધો છે, પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થાય તે સૌ લોકોને ગમે છે, પરંતુ ત્યારબાદ જ્યારે મેઘરાજા બંધ થાય છે, ત્યારે દ્રશ્યો જોવા મળે છે. હું આપને આ દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના આ દ્રશ્યો છે કે તમામ જગ્યાએ રોડ ઉપર પાણી છે ફરી વળ્યા છે અને દ્રશ્યો પણ ઘણું બધું કહી જાય છે કે કઈ રીતનો વરસાદ છે આ વિસ્તારમાં પડ્યો હશે.
વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે અને આ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે ઘૂંટણસમા પાણી છે તે સર્વિસ રોડ ઉપર હોય કે મુખ્ય રોડ છે તેમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો પરેશાન છે. વાહન ચાલકોના પોતાના વાહનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને અમે જ્યાં ઉભા છીએ તે CTM થી જે ઈસનપુર અને જે મુખ્ય જે રબારી કોલોની 4 રસ્તાનો જે મુખ્ય હાઈવે છે તેના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે આખી જે વાહન છે જઈ રહ્યું છે અને કઈ રીતે પાણીમાં તે ફસાયું છે અને લોકો પણ કઈ રીતે ફસાઈ રહ્યા છે, કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે તે પણ હું આપને બતાવીશ. મારા કેમેરામેન પ્રકાશને કહીશ. હું જ્યાં ઉભો છું ચારે તરફ માત્ર પાણી અને પાણી જોવા મળી રહ્યું છે અને લોકોને પરેશાની થઈ રહી છે કારણ કે મેઘરાજા તો આવ્યા છે અને ખુશી લાવે છે પરંતુ સાથે અમદાવાદીઓ માટે આ પરેશાની લાવે છે. આપ જોઈ શકો છો કે આ એક્ટિવા ચાલક છે તે પોતાનું એક્ટિવા બંધ થયું છે, તેની સાથે નાની એવી દીકરી છે, બીજા પણ અન્ય લોકો છે કે વાહન બંધ કરીને પોતે ધક્કો મારીને પોતાનું વાહન છે તે અહીં ચલાવી રહ્યા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં બતાવીશ આપને કે કઈ રીતે વ્યક્તિ જઈ રહ્યો છે. સામેથી એક વ્યક્તિ જો પોતાનું વાહન લઈને ધક્કો મારીને પોતાનું વાહન છે તે અહીં લાવી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનો આખો જે વિસ્તાર છે તે પાણીમાં હાલ અહીં ગરકાવ થઈ ગયો છે અને જે આ વિસ્તાર છે અમરાઈવાડી વિસ્તાર માનવામાં આવે છે અને દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે વાહન ચાલકે પોતાનું વાહન બંધ થયું છે અને પોતે અહીં આવી રહ્યા છે. હું વાત કરવાનો પ્રયાસ કરું તેમની સાથે જ વાહન ચાલક સાથે કે શું પરેશાની તેમને થઈ રહી છે. વડીલ, વાહન બંધ થઈ ગયું, શું પરેશાની? પાણી ભરાઈ ગયા રસ્તાઓ ઉપર, કેવી તકલીફ છે? બહુ હેરાનગતિ થઈ રહી છે. રોડ પણ ખરાબ અને વાહન પણ બંધ થઈ ગયા છે. રોડ પણ ખરાબ અને વાહન પણ પાણી ભરાઈ જાય છે. હા સર. વરસાદ બંધ થઈ ગયો છે, કોર્પોરેશનને તમારું શું કહેવું છે? બકવાસ કામગીરી છે એમની. ચોક્કસ કામ યોગ્ય નથી તે પ્રકારનું કહી રહ્યા છે. હું દ્રશ્યો આપને બતાવી રહ્યો છું. મારી ચારે તરફ આ દ્રશ્યો છે, માત્ર એક દ્રશ્ય, ચારે તરફના દ્રશ્યો જોઈ શકો છો. હજુ પણ એક વાહન ચાલક અહીં આવી રહ્યો છે. જે રિક્ષા ચાલક છે પાછળ, એ પણ આખી રિક્ષા એની પોતાની ડૂબી ગઈ છે અને એક પોતે એક્ટિવા ચાલક અહીં આવી રહ્યા છે પોતાનું વાહન લઈને. વાત તેમની સાથે જ. વડીલ, પોતાનું વાહન તમે લઈ રહ્યા છો, બંધ છે, તમારું વાહન થઈ ગયું છે, શું કેવું છે કોર્પોરેશનને પાણીને લઈને? વરસાદ સાહેબ બહુ જ પાણી ભરાઈ ગયું છે અહીંયા, બધું જુઓ ને, આખો રોડ ભરાઈ ગયો છે. અહીંથી પસાર થાવ છો, કેવી સમસ્યા થઈ છે? બહુ વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય છે. હવે શું કેવું? કોર્પોરેશન વિશે તમારું સત્તાધીશોને તમે શું મેસેજ આપવા માંગો? કોર્પોરેશનને એટલું કેવું કે વરસાદ પહેલા ધ્યાન રાખે થોડું તો સારું. ચોક્કસ આપ જોઈ શકો દ્રશ્યોની અંદર પણ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે સ્થાનિક લોકો જઈ રહ્યા છે, વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે અને આખો જે 4 રસ્તા, હું આ બધા દ્રશ્યો પણ આપણે બતાવીશ કે કઈ રીતે વાહન છે તે આવી રહ્યા છે અને પાણી કેટલું અહીં ભરાયેલું હશે. અને મારી પાછળ પણ એ સ્થિતિ જોવા મળી રહી છે કે ટ્રેક્ટર આવી રહ્યું હોય તે પણ પાણીમાં ગરકાવ છે તે જોવા મળી રહ્યું છે. દ્રશ્યો હું બતાવીશ. વાહનો છે તે અહીં પસાર થઈ રહ્યા છે અને કેટલું પાણી હશે તેનો આપ અંદાજ લગાડી શકશો કે કઈ રીતનું પાણી છે તે ભરાયું છે કારણ કે જે સ્ટ્રોંગ વોટર લાઇન છે તે એક્ઝિટ થવું જોઈએ તે પાણી નથી થઈ રહ્યું અને તેને લઈને આ સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. બીજા અન્ય પણ વાહન ચાલક આવી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે પાણી છે તે ભરાયું છે અને લોકોનું શું કેવું છે તે પણ સમજ. આપ જે વાહન ચાલક જોઈ શકો છો પોતાનું વાહન લઈને આવી રહ્યા છે. જાણવાનો પ્રયાસ કરું તેમની સાથે જ કે તેઓને કેવો અનુભવ થઈ રહ્યો છે. વડીલ, કેવો અનુભવ રહ્યો? વરસાદ તો આવ્યો, બસ પાણીમાં જો ગાડી ખેંચી, ગાડી બંધ પડી ગઈ. હા બંધ પડી ગઈ. શું કેવું છે તમારું? અરે કોર્પોરેશનની બધી ગટરો બંધ છે, પાણી જતો નહીં અંદર. ચોક્કસ આ નાગરિક છે કહી રહ્યા છે કે કોર્પોરેશન જે ગટરો છે, જે સ્ટ્રોંગ વોટર લાઇન છે તે બંધ છે અને તેને લઈને ભરાઈ રહ્યું છે. શું કેવું છે? બિલકુલ પ્રણવ, એટલે કે પાણી ભરાઈ ચૂક્યું છે. હાલ સંવાદદાતા દીપિકા અને હિતવી બંને જોડાઈ ગયા છે. દીપિકા, આપની પાસે આવવા માંગીશ. હાલ આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાં કેટલું પાણી ભરાયું છે? માત્ર થોડાક જ વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાઈ ચૂક્યા છે. દીપિકા, બિલકુલ મિત્તલ, અને જે પ્રકારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સહયોગી પ્રણવ પટેલે જે અહેવાલ આપ્યો, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં છું અને પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની હાલત અત્યારે બિલકુલ એક સરખી છે. આપ જોઈ રહ્યા છો આમતા ગોતા વિસ્તાર, અને ગોતા વિસ્તાર એને કહેવામાં આવે છે કે અહીં જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે માટે ગોતા વિસ્તાર હવે ધીમે ધીમે ઓળખાઈ રહ્યો છે. પરંતુ આ જ વિસ્તારની તસવીર કંઈક અલગ કહી રહી છે. વરસાદ પડે ત્યારે કેવી પરિસ્થિતિમાંથી શહેરીજનોએ પસાર થવું પડે છે તે આપ જોઈ શકો છો. એક તરફ સ્કૂલ છૂટવાનો ટાઈમ છે અને બીજી તરફ ખાસ કરીને અમદાવાદ શહેરના શહેરીજનો છે આ પ્રકારે વરસાદને કારણે
પરેશાન થતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે અહીં પાણી ભરાયું છે, આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો તે વંદે માતરમ 4 રસ્તા પાસેનો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર પાણી ભરાયેલા. એટલું જ નહીં, આ વિસ્તારની અંદર જે રોડ છે તે રોડ પણ સરફેસ કરવામાં નથી આવ્યા અને તેને કારણે ઉબડખાબડ પરિસ્થિતિમાંથી લોકોએ વિચાર કરવો પડે છે, ગેસ કરવો પડે છે કે આ રોડમાંથી કઈ જગ્યા સારી હશે ને કઈ જગ્યાનો રોડ છે તે તૂટેલો હશે. મારી સાથે શહેરીજનો છે તેની સાથે પણ વાત કરીશું, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિને લઈને આપ જોઈ રહ્યા છો કે લોકો છે તે કેવી રીતે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ પાછળ જવાબદાર તંત્ર જ કહી શકાય, કારણ કે વરસાદ પડી જાય ને વરસાદનું પાણી ભરાય, પરંતુ પાણી ભરાયા પછી જે રોડની પરિસ્થિતિ ખરાબ થાય છે તે બિલકુલ એટલી ખરાબ છે કે જેને કારણે શહેરીજનો છે વારંવાર આ પ્રકારની પરિસ્થિતિમાંથી વરસાદ પડે ત્યારે પસાર થતા હોય છે. આપ હજુ પણ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ એવો રોડ છે કે જ્યાંથી લોકો હર હંમેશ માટે નીકળતા હોય અને આ રોડ પ્રાઇમ લોકેશન પર છે, છતાં પણ પાણી એટલું ભરાઈ ગયું છે, નીચાણવાળો વિસ્તાર બિલકુલથી કહી શકાય, પરંતુ તેને સરફેસ કરવાની કોઈ તસદી અત્યાર સુધી તંત્રને લીધી નથી. મારી સાથે શહેરીજનો, તેમની સાથે પણ વાત કરીશું. વિચાર કરો છો કે જવું કે ના જવું, એવું છે? હા, વિચાર જ કરું છું કે શું કરું, જવું કે ના જવું. પાણી કેટલી વાર ભરાય છે? હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું, મને ખ્યાલ નથી. પણ આવી પરિસ્થિતિ અમદાવાદની કેવી અને રોડ રસ્તા ખરાબ? તમે જ્યાંથી આવ્યા રસ્તા તો બહુ ખરાબ છે, પેલી સાઈડ સારા છે પણ આ સાઈડનો તો બહુ જ ખરાબ છે. શું કરવું જોઈએ તંત્ર? કરવું જ જોઈએ. ઇલેક્શન તો આવે છે, હવે તમારું કેવું પડે? કમરો બધાની દુખતી થઈ ગઈ છે હવે તો. કમર દુખતી થઈ ગઈ છે મિત્તલ. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં શહેરીજનો આપ જોઈ રહ્યા છો કે અહીં પાણીમાંથી પસાર થતા લોકો છે. જી બિલકુલ દીપિકા, એટલે કે ન માત્ર પૂર્વ પરંતુ પશ્ચિમમાં જ એ જ હાલત છે. હાલ સંવાદદાતા હેતવી પણ જોડાઈ ગયા છે, મારા સહયોગી. હેતવી, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાં કેવો વરસાદ? બિલકુલ મિત્તલ, અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં અમે અત્યારે ઉપસ્થિત છે અને અહીંયા પણ વરસાદી માહોલ જે રીતનો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત દ્વારા પણ જે રીતે કહેવામાં આવ્યું છે આજે સાંજ સુધીમાં, મનોરમા મોહંતી હવામાન વિભાગના ડિરેક્ટર તેઓએ પણ જણાવ્યું છે કે આજે સાંજ સુધી અમદાવાદમાં આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળશે. જે રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ વરસી રહ્યો છે અને જે દ્રશ્યો પણ સામે આવ્યા છે, કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હોવાની પણ સમાચાર સામે આવ્યા છે. આ સાથે મિત્તલ કહી શકાય કે જે રીતે 11 વાગ્યાથી વરસાદ વરસવાનું શરૂ થયું છે. અમદાવાદ શહેરમાં વરસાદની આગાહીના વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જે રીતનો વરસાદ શરૂ થયો છે. પૂર્વ વિસ્તારમાં પણ નિકોલ, નરોડા ખાતે પણ જે રીતનો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હાલ ગુજરાતમાં જે રીતનો વરસાદ પડે, વરસાદની જે સિસ્ટમ સક્રિય નથી, પરંતુ હજી 4 દિવસ આ જ રીતનો હળવો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. સાથે 15 તાલુકામાં હજી પણ 50% કરતાં ઓછો વરસાદ છે અને જે આવનારા દિવસોમાં વરસાદની ઘટ પણ પૂરી થશે. અત્યારનું જે રીતે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, પ્રહલાદનગર વિસ્તારના આપને અમે દ્રશ્યો બતાવી રહ્યા છે મિત્તલ. જે રીતનો વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણ જે રીતનું ખુશનુમા બન્યું છે, વાતાવરણમાં ઠંડક છે, જે રીતનો બફારો 2-3 દિવસથી અનુભવાતો હતો એમાં પણ ક્યાંક ને ક્યાંક લોકોને રાહત મળી છે. મિત્તલ, બિલકુલ હેતવી, આભાર સમગ્ર માહિતી બદલ. ત્યારે હાલ પૂર્વ વિસ્તારથી સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે. પ્રણવ, વાત કરવામાં આવે પૂર્વ વિસ્તારની, માત્ર થોડાક જ વરસાદમાં પૂર્વ વિસ્તારની હંમેશાથી આ હાલત રહી હોય છે, ત્યારે જવાબદાર કોણ કહી શકાય? પ્રણવજી, તો સંવાદદાતા દીપિકા પણ જોડાયેલા છે, જે ગોતાથી જોડાઈ ગયા છે. દીપિકા, વાત કરવામાં આવે ગોતાની તો પૂર્વ વિસ્તારમાં પણ એવી હાલત છે અને પશ્ચિમ વિસ્તારમાં પણ આવી જ હાલત છે, એટલે કે સમગ્ર અમદાવાદ જે છે તે જળમગ્ન થયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ ત્યાંના સ્થાનિકો શું કરી રહ્યા છે, તેમને કેવી હાલાકી પડી રહી છે? બિલકુલ મિત્તલ, હજુ તો આજનો દિવસ અને 39 મિનિટ જ થઈ. 39 મિનિટમાં જે પ્રકારનો વરસાદ વરસ્યો તેને કારણે અમદાવાદનું તંત્ર અને ખાસ કરીને કોર્પોરેશને શું કામ કર્યું છે તે જોવા મળી ગયું. છેલ્લા 2-3 દિવસની વાત કરીએ તો અમદાવાદમાં ઉકળાટ ભર્યું વાતાવરણ હતું, વરસાદ જરૂરી હતો, પરંતુ આ છેલ્લી જે 39 મિનિટ ગઈ તે 39 મિનિટમાં અમદાવાદની તસવીર જ બદલાઈ ગઈ અને જે વિસ્તારમાં હરહંમેશ પાણી ભરાય છે ત્યાં ભરાઈ પણ ગયા અને તેને કારણે અમદાવાદીઓએ ફરી એકવાર આ જ પાણીમાંથી પસાર થવું પડ્યું. આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની છે અને એટલું જ નહીં, પૂર્વ વિસ્તારની સાથે પશ્ચિમ વિસ્તારની અંદર અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અત્યારે તમે વસ્ત્રાપુર જાઓ, પ્રહલાદનગર વિસ્તાર સુધી ત્યાં જાઓ અથવા તો
તમે રાણીપ વિસ્તાર લઈ લો તો આ તમામ વિસ્તારમાં આ પ્રકારના પાણી તમને બિલકુલ જોવા મળશે। આ ગોતાની તસવીર છે, ગોતાની તસવીર અને અન્ય વિસ્તારની તસવીર આ પ્રકારની જ હશે, કારણ કે પાણી ભરાવાની સમસ્યા છે તે અમદાવાદીઓના ગ્રહો જાણે કે ગ્રહોમાંથી નામ નહીં રહી હોય, છૂટવાનું નામ નથી લેતી તે પ્રકારની પરિસ્થિતિ છે અને વિગ્રહ બનતું જઈ રહ્યું છે। ખાસ કરીને ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ને એમાં પણ ગઈકાલે જે રીતે અમદાવાદ શહેરીજનોનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કે ગણેશ ચોથના દિવસે લોકોએ ગણેશ ઘરે બેસાડ્યા અને સાર્વજનિક પંડાલ પણ બેસાડ્યા, તો તે પંડાલોની હાલત પણ વિચારવા જેવી હશે, કારણ કે આ પરિસ્થિતિની અંદર જો વિસ્તારની અંદર પાણી ભરાતા હોય, પંડાલ જ્યાં બનાવવામાં આવ્યો હોય ને એમાં પણ માટીની મૂર્તિ મૂકી હોય તો ત્યાં પરિસ્થિતિ કેવી હશે। આ પ્રકારની પરિસ્થિતિને કારણે શહેરીજનો પરેશાન છે। અચાનક વરસેલા વરસાદને કારણે લોકો અસમંજસની પરિસ્થિતિમાં હવે આવી ચૂક્યા છે। બીજી તરફ આવતીકાલની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે બિલકુલ કહ્યું છે કે આવતીકાલ એટલે શુક્રવારના દિવસે અતિભારે વરસાદ થશે, ત્યારે અતિભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરીજનોએ ફરીથી એકવાર તૈયાર રહેવું પડશે। ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો તેને કારણે પણ જે પ્રિકોશન્સ છે તે પ્રિકોશન્સ લેવા પડશે અને આ પરિસ્થિતિની અંદર આપ હજુ પણ જોઈ રહ્યા છો જે વ્હીકલ્સ, જે બહેનો વ્હીકલ ચલાવીને આવે છે પાણીમાંથી, તેમના વ્હીકલ્સ બંધ થઈ જાય છે અને આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે। અચાનક જ વ્હીકલ બંધ થઈ ગયું, હવે શું કરવું, કારણ કે પાણી એટલું ભરાઈ ચૂક્યું છે ગોતા વિસ્તારની અંદર, ત્યારે આ પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો છે તે મુશ્કેલીનો સામનો કરવા જોવા મળી રહ્યા છે। જે બેન છે તે ફસાઈ ચૂક્યા છે અને આગળ પણ આપ જોઈ રહ્યા છો કે હજુ પણ કેટલી ગાડીઓ છે આ પાણીમાંથી પસાર થવા માટે પ્રયત્ન કરી રહી છે। તો આ શહેરીજનોની હાલત છે ને આ તંત્ર સુધી વાત પહોંચાડવી ખૂબ જ જરૂરી છે, કારણ કે કોર્પોરેશન જ્યારે કહે છે કે અમે કામ કર્યું છે, પરંતુ કેવી રીતે કામ કર્યું છે તે આ દ્રશ્યો છે તે બિલકુલથી બતાવે છે અને લોકોની હાલત છે તે વરસાદમાં સૌથી વધારે બદતર બનતી હોય છે। જી બિલકુલ, અને આ સાથે જ વાત કરવામાં આવે દીપિકા, અત્યારે જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી છે, વાતાવરણ પલટા બાદ વરસાદ વરસ્યો, હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સમગ્ર અમદાવાદમાં આ દ્રશ્યો છે, પૂર્વ હોય કે પશ્ચિમ સમગ્ર જગ્યાએ હાલ પાણી ભરાયા છે, લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે। તો વરસાદનો જે વિરામ હતો તે બાદ જે આ વરસાદ શરૂ થયો છે, શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે, સંવાદદાતાએ અહેવાલ આપ્યો તે પ્રમાણે હાલ ગોતા વિસ્તારમાં પણ વાહનો ફસાયેલા છે। ગોતા વિસ્તાર એવો છે કે જ્યાં થોડું પાણી ભરાતું હોય છે, પરંતુ માત્ર આટલા વરસાદમાં જે પાણી ભરાયું છે જેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। પૂર્વ વિસ્તારનો પણ હાલ એવા દ્રશ્યો છે, પૂર્વ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહનો પણ લોકોના બગડ્યા છે, વાહન ચાલકો જે પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને હજુ પણ વરસાદની આગાહી છે। તો હાલ સંવાદદાતા પ્રણવ પણ જોડાયેલા છે પૂર્વ વિસ્તારમાંથી। પ્રણવ, જો વાત કરવામાં આવે પૂર્વ વિસ્તારની, માત્ર થોડાક જ વરસાદમાં પૂર્વ વિસ્તારની જે હાલત છે, જવાબદાર કોણે ગણી શકાય? ચોક્કસ જવાબદાર મહાનગરપાલિકા જ માની શકાય, કારણ કે મહાનગરપાલિકાનું આયોજન હોય છે તે આની વ્યવસ્થા કરતી। હું દ્રશ્યો બતાવીશ અને કદાચ મહાનગરપાલિકાના સત્તાધીશો જે બેઠા હોય છે, જે અધિકારીઓ છે તે પણ આ દ્રશ્યો જોવે કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના કયા દ્રશ્યો છે। જે રીતે અમદાવાદ શહેરમાં માત્ર 30 મિનિટ વરસાદ થયો પૂર્વ વિસ્તારની અંદર, એમાં પણ ઓઢવ, રબારી કોલોની વિસ્તાર હોય, પછી કઠવાડા હોય, રામોલ વિસ્તાર હોય, એ તમામ જે વિસ્તારો છે તેમાં દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। જોઈ શકો છો કે કઈ વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તે કઈ પરેશાની છે તે અહીં ભોગવી રહ્યા છે, કેટલી પરેશાની તેઓને થઈ રહી છે। દ્રશ્યોમાં પણ આપ દેખાઈ રહ્યું છે કે કદાચ સત્તાધીશો આ દ્રશ્યો જોવે, કદાચ સત્તાધીશો પોતે આ પ્રકારે વાહનો લઈને આ રસ્તાઓ ઉપર નીકળે તો તેને ખ્યાલ આવશે કે ખરેખર વાસ્તવિકતા અમદાવાદીઓની શું છે, અમદાવાદ શહેરની વાસ્તવિકતા શું છે। અમદાવાદમાં વરસાદ પડે અને અમદાવાદ શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય તે પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે। હજારો કરોડના બજેટો બને છે, પરંતુ આ બજેટ સમગ્ર માહિતી બદલ તો ધોધમાર વરસાદથી રસ્તાઓ પણ ડૂબી ગયા છે। દીપિકા, આપનો પણ આભાર સમગ્ર